ઠંડી ભૂક્કા કાઢશે અને વરસાદ પણ આવશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 થી 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનમાં થશે ફેરફાર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ પડી શકે છે। પશ્ચિમી વિક્ષેપથી રવિ પાકને નુકસાનની શક્યતા છે। 2-5 બાદ ઠંડી ઓસરશે, પરંતુ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી કડક ઠંડી અને હવામાનમાં ફેરફાર જોવા મળશે। કેટલાક ભાગોમાં માઠાની શક્યતાઓ છે। ગુજરાતી માટે કામના સમાચાર। ગુજરાતમાં 1 જાન્યુઆરી 2026 ની લાયકાત તારીખ આધારિત મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા અંતર્ગત ભારતના ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। દાવા અને વાંધા રજૂ કરવાની અગાઉની આખરી તારીખ 18 જાન્યુઆરી 2026 હતી, જેને હવે વધારીને 30-20 જાન્યુઆરી 1926 સુધી કરવામાં આવી છે। 2-7 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી SIR ઝુંબેશમાં ગણતરી તબક્કો પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી। ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી આજથી શરૂ। જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। રેન્જ IG અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની અને ચેલા 13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું। શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે અને 1.5 મહિના સુધી ચાલશે। કુલ 42,000 થી વધુ ઉમેદવારો ભાગ લેશે। નીતિન નવીન મારા બોસ છે। PM મોદીએ ભાજપના નવા અધ્યક્ષ નીતિન નબીનના સન્માન સમારોહમાં કહ્યું, લોકો ભલે મને દેશના વડાપ્રધાન તરીકે જુએ, પરંતુ મારી સૌથી મોટી ઓળખ એ છે કે હું ભાજપનો એક કાર્યકર્તા છું। સંગઠનના માળખા મુજબ પાર્ટી અધ્યક્ષ સર્વોપરી હોય છે, તેથી ભાજપના કાર્યકર્તા તરીકે નીતિન નવીન મારા બોસ છે અને આપણે સૌ તેમના નેતૃત્વમાં કામ કરીશું। આમ PM મોદીએ સંગઠનનું મહત્વ અને શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 400 જગ્યાઓ પર બુલડોઝર એક્શન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં તળાવોને પુનઃજીવિત કરવાની ઝુંબેશ અંતર્ગત વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન હાથ ધર્યું છે। આ કાર્યવાહીમાં તળાવની આસપાસના 400 ગેરકાયદેસર દબાણોને 500 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી દૂર કરવામાં આવી રહ્યા છે। આ કામગીરી માટે 10 હિટાચી અને 5 JCB મશીનો કામે લગાડવામાં આવ્યા છે। કિશ્તવાડમાં આતંકી અડ્ડો મળ્યો। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓનું છુપાવવાનું ઠેકાણું શોધી કાઢ્યું છે। પથ્થરો અને તાડપત્રીથી બનેલા અડ્ડામાંથી ગેસ સિલિન્ડર, મસાલા, ઈંડા અને તાજી શાકભાજી જેવો ભારે માત્રામાં રાશનનો જથ્થો મળી આવ્યો છે। સુરક્ષા દળોનો દાવો છે કે સ્થાનિક મદદ વગર આટલો સામાન પહોંચાડવો અશક્ય છે। હાલ સેનાએ આ વિસ્તારમાં ઘેરાબંધી મજબૂત કરી છે। નીતિન નબીન પાસે પોતાનું ઘર નથી। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં પોતાનું ઘર નથી। 2025 ના ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની કુલ નેટવર્થ 3 કરોડ છે, જેમાં 1.5 કરોડની જંગમ અને 1.5 કરોડની સ્થાવર મિલકત છે। તેમના પર 56 લાખનું દેવું પણ છે। તેઓ 2 લક્ઝરી કાર સ્કોર્પિયો અને ઇનોવા ક્રિસ્ટાના માલિક છે, પરંતુ રહેવા માટે પોતાનું મકાન નથી। તેમની પત્નીના નામે પટના અને ઝારખંડમાં પ્લોટ છે। કેજરીવાલે કહ્યું, 2027માં ગુજરાતમાં વિસાવદરવાળી કરવાની છે। વડોદરામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલના સાનિધ્યમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। સંમેલનના અંતમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો। કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 2027માં ગુજરાતમાં વિસાવદરવાળી કરવાની છે। તેમણે ભાજપના MLAનો પત્ર જાહેર મંચથી વાંચ્યો અને સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા। છોટા ઉદેપુર અને દાહોદ સરહદે વાઘના જીવ પર જોખમ। છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે છેલ્લા 1 વર્ષથી વાઘની હાજરી નોંધાઈ છે, જે 40 વર્ષ બાદ રાજ્યમાં વાઘના કાયમી વસવાટની સંભાવના દર્શાવે છે। વન વિભાગે પુષ્ટિ કરી છે કે વાઘ કેવડી અને રત્નમહાલ અભયારણ્ય વચ્ચેના વિસ્તારમાં વસવાટ કરી રહ્યો છે, પરંતુ રાત્રિ દરમિયાન અધિકૃત લીઝ વગર રેતીના ડમ્પરો પાર્ક કરેલા જોવા મળે છે, જે વાઘના જીવને ગંભીર જોખમમાં મૂકે છે। ભાવનગરમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર। ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગે આજે ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજી હતી। સિટી બસના પાર્કિંગ માટે અનામત જગ્યા પર ખાનગી વાહનો અને રિક્ષાઓના દબાણને કારણે બસોના આવાગમનમાં મુશ્કેલી પડતી હતી। તંત્રે આકરી કાર્યવાહી હાથ ધરી રસ્તો રોકીને ઉભેલા તમામ દબાણો દૂર કર્યા અને રોડને ખુલ્લો કરાવ્યો હતો। આ કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ગરમાવો ફેલાયો હતો।
જૂના લોકોએ હવે ધીરે ધીરે નિવૃત્ત થવું જોઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પેઢી પરિવર્તન અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સમય સાથે નવી પેઢીને તક મળવી જોઈએ. જ્યારે નવા લોકો યોગ્ય રીતે કાર્યભાર સંભાળી લે ત્યારે સિનિયર લોકોએ જવાબદારી સોંપી માર્ગદર્શન આપવું જોઈએ. ગડકરીના મતે જૂની પેઢીએ ધીરે ધીરે નિવૃત્તિ લઈ નવા યુવાનોને આગળ વધવા માટે રસ્તો કરી આપવો જોઈએ. દર 4માંથી 1 લારીની પાણીપુરી ખાવા લાયક નથી. અમદાવાદમાં ફૂડ વિભાગના દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરની 1100 પાણીપુરીની લારીઓ પર તપાસ કરતા દર 4માંથી 1 લારીનું પાણી અખાદ્ય જણાયું હતું. કુલ 280 સેમ્પલમાં હાનિકારક કલર અને કેટલીક જગ્યાએ જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે. કોર્પોરેશન દ્વારા 1200 એકમોની તપાસ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે. પ્રસંગ સાચવવા બુલડોઝર થંભ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા વટવા તળાવ પર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક મકાન પાસે લગ્ન જેવો સામાજિક પ્રસંગ હોવાનું ધ્યાનમાં આવ્યું. અધિકારીઓએ સંવેદનશીલતા દાખવીને ત્યાં બુલડોઝર અટકાવી દીધા અને પરિવારને પ્રસંગ પૂર્ણ કરવા માટે સમય આપ્યો હતો. આ ઘટનાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. તંત્રે કડક કાર્યવાહી વચ્ચે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. લેબ પણ પકડી ન શકે એવું નકલી સોનું બનાવ્યું. જૂનાગઢ પોલીસે નકલી સોનાના રેકેટનો પર્દાફાશ કરી બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ દંપતી વેપારીઓને અસલી સોનાના દાગીના બતાવી છેતરી બદલામાં પંચધાતુના નકલી દાગીના પધરાવી રહ્યું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. કરસનદાસ બાપુ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. સુરતમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલીમાં એક મોટો રાજકીય વળાંક જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના જાણીતા નેતા કરસનદાસ બાપુએ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના હસ્તે તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો. વાસનિકે તેમનું સ્વાગત કરતા જણાવ્યું કે જનતાનો અવાજ ઉઠાવવા તમામ પક્ષો અને લોકો એક મંચ પર આવી રહ્યા છે, જે પરિવર્તનનો સંકેત છે. ગુજરાતમાં આપની તાકાત વધી. ગુજરાતમાં કોંગ્રેસને પાછળ છોડીને આપ બીજા નંબરની પાર્ટી તરીકે ઉભરી રહી છે. સામે આવેલી માહિતી અનુસાર વી પ્રિસાઇડ અને સીઆઈએફ દ્વારા હાથ ધરવામાં આવેલો પલ્સ ઓફ ગુજરાત 2026 સર્વેના ડેટા દર્શાવે છે કે ગુજરાતનું રાજકારણ હવે બીજેપી વિરુદ્ધ આપ તરફ આગળ વધી રહ્યું છે. સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મત હિસ્સો 24.8% સુધી પહોંચી ગયો છે. 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાની વયે હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતા વધારી રહી છે. ધોરાજીના વીસી પ્લોટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવાન હર્ષદ રમેશભાઈ ગોરાનું અચાનક હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. હર્ષદભાઈ પ્લાસ્ટિક કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉઠ્યો હતો. પાકિસ્તાન બન્યાનો અસલી હેતુ હવે પૂરો થશે. પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરે દાવો કર્યો છે કે ઇસ્લામના નામે બનેલા પાકિસ્તાનનો અસલી હેતુ હવે પૂરો થવા જઈ રહ્યો છે. લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે અલ્લાહની મહેરબાનીથી દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે અને વૈશ્વિક સ્તરે તેનું મહત્વ વધશે. આ નિવેદનને ટ્રમ્પ સાથેની મુલાકાતો અને પાકિસ્તાનમાં છુપાયેલા ખનીજ સંસાધનોના ભરોસા સાથે જોડીને જોવામાં આવે છે. ઈરાનમાં પ્રદર્શનકારીઓને છેલ્લી ચેતવણી. ઈરાન સરકારે પ્રદર્શનકારીઓને 72 કલાકની સમયમર્યાદા આપી આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. નેશનલ પોલીસ ચીફ અહમદ રઝાએ ચેતવણી આપી છે કે જો તેઓ ડેડલાઇન સુધી શરણે નહીં આવે તો તેમની સાથે દેશદ્રોહી જેવું કડક વર્તન કરવામાં આવશે. હિંસક દંગાઓમાં સામેલ લોકો માટે આ અંતિમ તક છે, અન્યથા કઠોર સજા ભોગવવી પડશે. ઈરાનમાં વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી હજારો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.